જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું વૈશાખ સુદ એકાદશી મોહિની એકાદશી વ્રત કથા. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. તથા જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વ્રત કથા. આજના વિશેષ અને આધ્યાત્મિક વિડીયોમાં જે એકાદશીના પવિત્ર દિવસે સાંભળવા માટે રચાયેલી એક પ્રેરણાદાયી અને શ્રદ્ધાથી ભરેલી કથા છે. આ કથા એક એવા ભક્તની છે જેની અજોડ ભક્તિ અને દ્રઢ નિશ્ચયે ન માત્ર તેનું જીવન બદલી નાખ્યું, પરંતુ તેના આખા પરિવારનો ઉદ્ધાર કર્યો. ઘણા વર્ષો પહેલાં ગંગા નદીના પવિત્ર કાંઠે આવેલા એક નાનકડા ગામ વિશ્વનગરમાં શિવદાસ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. શિવદાસ ગામના પુરોહિત હતા અને ગામના લોકોના ઘરે યજ્ઞ, હવન અને પૂજા અર્ચના કરીને પોતાનું ગુજરાન ચલાવતા. તેમનું જીવન સાદું પરંતુ શાંતિપૂર્ણ હતું. શિવદાસના હૃદયમાં ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી અને તેઓ રોજ સવાર સાંજ ગંગા કિનારે જઈને ભગવાનનું સ્મરણ કરતા. તેમની પત્ની સરસ્વતી એક ધાર્મિક અને નમ્ર સ્વભાવની સ્ત્રી હતી, જે શિવદાસની દરેક ધાર્મિક ક્રિયામાં સાથ આપતી. તેમના બે સંતાનો, પુત્ર ગોવિંદ જે 12 વર્ષનો હતો અને ખૂબ જ બુદ્ધિમાન હતો, અને પુત્રી રાધિકા જે 8 વર્ષની હતી અને ગીતો ગાઈને ભગવાનની ભક્તિ કરતી. આ બધાએ તેમના નાનકડા ઘરને આનંદથી ભરી દીધું હતું. શિવદાસનું જીવન નિર્વાહ ભલે થોડું મુશ્કેલ હતું, પરંતુ તેમની શ્રદ્ધા અને ભક્તિ તેમને હંમેશા શાંતિ આપતી. ગામના લોકો શિવદાસનું ખૂબ સન્માન કરતા અને તેમની પૂજા અર્ચનાથી લોકોના ઘરમાં સુખ શાંતિ રહેતી. પરંતુ શિવદાસના હૃદયમાં એક ઝંખના હતી, ભગવાન લક્ષ્મીનારાયણના દર્શનની. તેઓ હંમેશા વિચારતા કે એક દિવસ ભગવાન તેમની ભક્તિ સ્વીકારશે અને તેમની હાજરીનો અહેસાસ કરાવશે. એક દિવસ એકાદશીની આગલી સાંજે શિવદાસ ગામના એક શ્રીમંત યજમાનના ઘરે યજ્ઞ કરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ગંગા નદીના કાંઠે એક નાનકડું બજાર લાગેલું હતું, જ્યાં લોકો શાકભાજી, ફળો અને રોજિંદી વસ્તુઓ ખરીદી રહ્યા હતા. શિવદાસની નજર એક યુવતી પર પડી, જે શાક વેચી રહી હતી. તેની ટોપલીમાં લીલાછમ શાકભાજી હતા. પાલક, મેથી અને કોથમીરના ગુચ્છાઓ એટલા તાજા હતા કે લોકો તેની પાસે ભીડ જમાવી રહ્યા હતા. આ યુવતીનું નામ હતું ગંગા અને તે ગામની જાણીતી શાકવાળી હતી. ગંગાનો ચહેરો હંમેશા શાંત અને પ્રસન્ન રહેતો અને તેની વાણીમાં એક અજાણ્યો આનંદ હતો, જે લોકોનું હૃદય જીતી લેતું હતું. શિવદાસ થોડીવાર ઊભા રહીને ગંગાને જોવા લાગ્યા. તેમણે નોંધ્યું કે ગંગા એક જ પથ્થરના વજનિયાથી દરેક ગ્રાહકને શાક તોલી આપતી હતી. કોઈ 1 શેર શાક માંગતું તો કોઈ 5 શેર, પરંતુ ગંગા એક જ પથ્થરનો ઉપયોગ કરીને દરેકનું શાક ચોક્કસ માપે તોલી આપતી. આ દ્રશ્ય જોઈને શિવદાસના મનમાં આશ્ચર્ય જાગ્યું. તેઓ ગામના એક ઓળખીતા વેપારી રામજી પાસે ગયા અને પૂછ્યું, રામજી, આ ગંગા એક જ પથ્થરથી બધાને શાક કેવી રીતે તોલી આપે છે? શું તેનું માપ હંમેશા સાચું હોય છે? રામજીએ હસતા હસતા જવાબ આપ્યો, બ્રાહ્મણ દેવ, આ ગંગાનો પથ્થર એક ચમત્કાર છે. અમે ઘણી વખત તેનું શાક બીજે તોલીને જોયું છે, પરંતુ દરેક વખતે વજન બરાબર જ હોય છે. ના તો 1 ગ્રામ ઓછું, ના તો 1 ગ્રામ વધુ. આ પથ્થરમાં કોઈ દિવ્ય શક્તિ છે. ગંગા કહે છે કે આ તેને ગંગાજીની કૃપાથી મળ્યો છે. શિવદાસનું હૃદય
આશ્ચર્ય અને શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમણે ગંગા પાસે જઈને નમ્રતાથી પૂછ્યું, બેટા, આ પથ્થરનું રહસ્ય શું છે? તું આ એક જ પથ્થરથી બધાને ચોક્કસ માપે શાક કેવી રીતે તોલી આપે છે? ગંગાએ શાંત અને નમ્ર સ્વરે જવાબ આપ્યો, બાબા, આ પથ્થર મને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી મળ્યો છે. લગભગ 3 વર્ષ પહેલાં મારા બધા શેર ખોવાઈ ગયા હતા. ઘરે જતાં મારા મોટા ભાઈએ મને ખૂબ માર્યો અને ઠપકો આપ્યો કે આટલું પણ નથી સંભાળી શકતી. હું રડતી રડતી ગંગા કિનારે આવી અને ભગવાનને પુકારવા લાગી. મેં ઠાકુરજીને કહ્યું, હે નારાયણ, મને તોલવાની જાણ નથી. તમે એવી કૃપા કરો કે મારું કામ ચાલે. એ જ સમયે મારા પગ પાસે આ પથ્થર આવી લાગ્યો. મેં તેને ઉપાડ્યો અને ઠાકુરજીને પ્રાર્થના કરી કે આ એક જ પથ્થરથી બધું તોલાઈ જાય. બસ ત્યારથી આ પથ્થર મારી સાથે છે. હું જેને જેટલું શાક આપવા ઈચ્છું, આ પથ્થર તે જ માપે તોલી આપે છે. હવે મારે જુદા જુદા બાટ રાખવાની જરૂર નથી. શિવદાસનું મન આ પથ્થર પ્રત્યે શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમના હૃદયમાં એક ઝંખના જાગી કે આ પથ્થરમાં ભગવાનની દિવ્ય શક્તિ છે અને તેને પોતાની પૂજામાં સ્થાપિત કરવો જોઈએ. તેમણે ગંગાને કહ્યું, બેટા, શું તું આ પથ્થર મને આપી શકે છે? હું તને તેના બદલે ઘણું ધન આપીશ. ગંગાએ નમ્રતાથી જવાબ આપ્યો, બાબા, આ પથ્થર મારી શ્રદ્ધાનું પ્રતીક છે. તેને મેં મોટી મુશ્કેલીએ મેળવ્યો છે. પરંતુ જો તમે મને વૃંદાવન યાત્રાનો ખર્ચો આપી શકો તો હું આ પથ્થર તમને આપી દઈશ. ગામના બધા લોકો વૃંદાવન ગયા છે, પણ હું આજ સુધી નથી ગઈ. મારું હૃદય શ્રી રાધે કૃષ્ણના દર્શન માટે તલસી રહ્યું છે. શિવદાસે પૂછ્યું, બેટા, તને કેટલા રૂપિયા જોઈએ? ગંગાએ જવાબ આપ્યો, બાબા, મને 100 રૂપિયા જોઈએ. એટલામાં મારી વૃંદાવન યાત્રાનું કામ થઈ જશે. શિવદાસ ઘરે ફર્યા, પરંતુ તેમનું મન બેચેન હતું. તેમની પાસે 100 રૂપિયા ન હતા અને આ પથ્થર મેળવવાની તીવ્ર ઈચ્છા તેમના હૃદયમાં ધબકી રહી હતી. ઘરે પહોંચતા જ તેમની પત્ની સરસ્વતીએ તેમની ઉદાસી જોઈને પૂછ્યું, સ્વામી, આજે તમે આટલા ચિંતિત કેમ છો? શું વાત છે? શિવદાસે આખી વાત કહી અને જણાવ્યું, સરસ્વતી, મને 100 રૂપિયાની જરૂર છે, પણ મારી પાસે એટલું ધન નથી. આ પથ્થરમાં ભગવાનની દિવ્ય શક્તિ છે અને હું તેને આપણા ઘરમાં લાવવા માંગુ છું. સરસ્વતીએ હળવું હાસ્ય કર્યું અને કહ્યું, સ્વામી, આમાં ચિંતાની શું વાત છે? તમે મારા માટે બનાવેલા ઘરેણાં લઈ લો અને તેને વેચી દો. ઘરેણાં તો ફરી બની જશે, પરંતુ તમારી શ્રદ્ધા અને ભગવાનની કૃપા અમૂલ્ય છે. સરસ્વતીએ પોતાના કાનના ઝુમખા અને ગળાનો હાર શિવદાસને આપી દીધા. શિવદાસે બીજે દિવસે વહેલી સવારે ગામના સોની પાસે જઈને ઘરેણાં વેચી દીધા અને 100 રૂપિયા એકઠા કર્યા. તેઓ ગંગા પાસે ગયા, તેને રૂપિયા આપ્યા અને પથ્થર લઈ લીધો. ગંગાએ ખુશીથી પથ્થર શિવદાસને સોંપ્યો અને કહ્યું, બાબા, આ પથ્થરની કાળજી રાખજો. આમાં ભગવાનની દિવ્ય હાજરી છે. હું હવે વૃંદાવન જઈ શકીશ અને આ તમારી કૃપાથી શક્ય બન્યું. શિવદાસે પથ્થરને ગંગાજીમાં સ્નાન કરાવ્યો, તેને શુદ્ધ કર્યો અને ઘરે લઈ આવ્યા. તે જ દિવસે એક નાનકડો બાળક, જેનો ચહેરો શ્યામ વર્ણનો અને આંખો ચમકતી હતી, તેમના ઘરે આવ્યો અને સરસ્વતીને કહ્યું, માતાજી, તમારા ઘરે ઠાકુરજી પધારવાના છે. ઘરને સાફ કરીને પૂજાની તૈયારી કરી લો. સરસ્વતીએ બાળકની વાતને ભગવાનનો સંદેશ માનીને ઘરને ઝાડુ પોતું કરીને સુંદર રીતે સજાવ્યું
તેમણે મંદિરની જગ્યા પર ફૂલોની માળા, ચંદન અને દીવા સજાવ્યા. જ્યારે શિવદાસ ઘરે પરત ફર્યા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમનું હૃદય શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમણે પથ્થરને એક સુંદર રેશમી વસ્ત્ર પર સ્થાપિત કર્યો, તેની ચંદન કેસરથી પૂજા કરી અને ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન કરવા લાગ્યા. શિવદાસે રોજ નિયમિત રીતે પથ્થરની પૂજા કરવાનું શરૂ કર્યું. તેઓ સવારે વહેલા ઉઠીને ગંગાજીમાં સ્નાન કરતા, નવા ફૂલો અને તુલસીના પાન લાવતા અને ચંદન કેસરથી પથ્થરની પૂજા કરતા. તેમના ઘરમાં એક અજાણ્યો આનંદ અને શાંતિ વ્યાપી ગઈ. ગોવિંદ અને રાધિકા પણ પિતાજીની ભક્તિ જોઈને પૂજામાં જોડાતા. રાધિકા ભગવાનના ભજનો ગાતી અને ગોવિંદ નાના નાના કામોમાં મદદ કરતો. સરસ્વતી ઘરમાં રોજ નવી ઉર્જા અનુભવતી અને તેમનું ઘર એક નાનકડા મંદિર જેવું બની ગયું. પરંતુ ભગવાન લક્ષ્મીનારાયણે શિવદાસની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક રાત્રે શિવદાસને સ્વપ્નમાં ભગવાન લક્ષ્મીનારાયણે દર્શન આપ્યા. તેમનું દિવ્ય સ્વરૂપ જોઈને શિવદાસની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ. ભગવાને કઠોર સ્વરે કહ્યું, હે શિવદાસ, આ પથ્થર ગંગાને પરત આપી દે, નહીં તો તારું અનિષ્ટ થશે, તારું સર્વનાશ થઈ જશે. શિવદાસે નમ્રતાથી હાથ જોડીને જવાબ આપ્યો, હે નારાયણ, આ પથ્થર મારા માટે સામાન્ય પથ્થર નથી. આમાં તમારી દિવ્ય હાજરી છે. હું તેને કોઈ પણ સંજોગોમાં પરત નહીં આપું. તમે ગમે તે પરીક્ષા લો, હું તમને નહીં છોડું. થોડા દિવસો પછી ભગવાને ફરી સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, શિવદાસ, આ પથ્થર પરત કર, નહીં તો તારો પુત્ર ગોવિંદ મૃત્યુ પામશે. શિવદાસનું હૃદય ધ્રુજી ઉઠ્યું, પરંતુ તેમણે દ્રઢતાથી જવાબ આપ્યો, હે પ્રભુ, ગોવિંદ મારો પ્રાણ છે, પરંતુ તમે મારા આરાધ્ય દેવ છો. જો વિધિના વિધાનમાં એવું જ લખેલું હોય તો ગોવિંદ મૃત્યુ પામશે, પરંતુ હું આ પથ્થર નહીં છોડું. દુર્ભાગ્યે થોડા દિવસો પછી ગોવિંદને અચાનક તાવ આવ્યો અને ગામના વૈદ્યની દવાઓ છતાં તેનું અવસાન થયું. શિવદાસ અને સરસ્વતીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. ગામના લોકો શિવદાસને સાંત્વના આપવા લાગ્યા, પરંતુ કેટલાકે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. શિવદાસ, આ પથ્થર તને વિનાશ તરફ લઈ જશે, તેને ગંગામાં વહાવી દે. પરંતુ શિવદાસે કોઈની વાત ન સાંભળી અને પથ્થરની પૂજા કરવાની ચાલુ રાખી. થોડા સમય પછી ભગવાને ફરી સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, શિવદાસ, હવે પણ સમય છે, પથ્થર પરત કર, નહીં તો તારી પુત્રી રાધિકા મૃત્યુ પામશે. શિવદાસે દુઃખથી ભરેલા હૃદયે જવાબ આપ્યો, હે નારાયણ, રાધિકા મારી લાડકી દીકરી છે, પરંતુ તમે મારા ઈષ્ટદેવ છો. જો ભાગ્યમાં એવું જ લખેલું હોય તો રાધિકાનું મૃત્યુ થશે, પરંતુ હું તમને નહીં છોડું. દુઃખની વાત એ હતી કે થોડા જ દિવસોમાં રાધિકાને એક અજાણી બીમારીએ ઘેરી લીધી અને તેનું પણ અવસાન થયું. શિવદાસ અને સરસ્વતીનું હૃદય ભાંગી પડ્યું. ગામના લોકો હવે શિવદાસને ગાંડો કહેવા લાગ્યા, પરંતુ શિવદાસની શ્રદ્ધા ડગી નહીં. તેઓ રોજ પથ્થરની પૂજા કરતા અને ભગવાનનું સ્મરણ કરતા. ફરી એક રાત્રે ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, શિવદાસ, હવે તારી પત્ની સરસ્વતીનું મૃત્યુ થશે, પથ્થર પરત કર, નહીં તો તું એકલો રહી જઈશ. શિવદાસે આંસુઓ સાથે જવાબ આપ્યો, હે નારાયણ, સરસ્વતી મારી જીવનસાથી છે, પરંતુ તમે મારું સર્વસ્વ છો. જો ભાગ્યમાં એવું જ લખેલું હોય તો સરસ્વતીનું મૃત્યુ થશે, પરંતુ હું તમને નહીં છોડું. થોડા જ દિવસોમાં સરસ્વતીનું પણ અચાનક અવસાન થયું. શિવદાસ હવે એકલા પડી ગયા
તેણે આખું કુટુંબ ગુમાવ્યું, પરંતુ તેમનો નિશ્ચય ડગ્યો નહીં. ગામના લોકોએ તેને ખૂબ સમજાવ્યા, શિવદાસ, આ પથ્થરે તારો સર્વનાશ કરી નાખ્યું, તેને ગંગામાં વહાવી દે. પરંતુ શિવદાસે કહ્યું, આ પથ્થરમાં મારા નારાયણ વસે છે, હું તેને ક્યારેય નહીં છોડું. શિવદાસે પથ્થરને એક મજબૂત રેશમી કપડામાં બાંધીને પોતાના માથા પર રાખ્યો. તેઓ રોજ ગંગા કિનારે જઈને પૂજા કરતા અને ભગવાનનું નામ જપતા. એક રાત્રે ભગવાને ફરી સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, શિવદાસ, હવે 7 દિવસમાં તારા માથા પર વીજળી પડશે. પથ્થર પરત કર, નહીં તો તું પણ નહીં બચે. શિવદાસે દઢ સ્વરે જવાબ આપ્યો, હે પ્રભુ, વીજળી પડે તો પડવા દો, પરંતુ હું તમને ગંગાની ગંદી ટોપલીમાં પરત નહીં મોકલું. તમે મારા ઈષ્ટદેવ છો અને હું તમને મારા હૃદયમાં સ્થાપિત કરી ચૂક્યો છું. 7મો દિવસ નજીક આવ્યો. શિવદાસ ગંગા કિનારે સંધ્યા પૂજા કરી રહ્યા હતા. આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાયા હતા અને વીજળીની ગડગડાટ સંભળાતી હતી. શિવદાસે પથ્થરને માથા પર બાંધેલો હતો અને તેઓ નિર્ભયપણે ભગવાનનું નામ જપી રહ્યા હતા. તે જ સમયે 2 સુંદર બાળકો તેમની પાસે આવ્યા. એક શ્યામ વર્ણનો હતો, જેની આંખો કૃષ્ણની જેમ ચમકતી હતી, અને બીજો ગૌર વર્ણનો હતો, જેનો ચહેરો વિષ્ણુની જેમ શાંત અને દિવ્ય હતો. બાળકો ગંગામાં કૂદીને રમવા લાગ્યા અને તેમના રમવાથી પાણીના છાંટા શિવદાસ અને પથ્થર પર પડ્યા. શિવદાસે હળવેથી કહ્યું, અરે બાળકો, તમે કોણ છો? જુઓ, મારા ભગવાન પર પાણીના છાંટા પડી ગયા. હું તેમની પૂજા કરી રહ્યો છું. બાળકોએ હસતા હસતા કહ્યું, બાબા, અમે તો ગંગાના બાળકો છીએ. અમે તમને ગુસ્સે નથી કરવા માંગતા, પણ કહો, તમારા ભગવાન કોણ છે? શિવદાસે પથ્થર બતાવ્યો અને કહ્યું, આ મારા લક્ષ્મીનારાયણ છે. આમાં તેમની દિવ્ય હાજરી છે. શ્યામ વર્ણના બાળકે એક મુરલી આપી અને કહ્યું, બાબા, જ્યારે પણ તમને જરૂર પડે આ મુરલી વગાડજો, અમે તરત આવી જઈશું. ગૌર વર્ણના બાળકે એક સુંદર સુગંધિત ફૂલ આપ્યું અને કહ્યું, બાબા, આ ફૂલ રાખો, આ તમારા માટે શુભ છે. શિવદાસે બાળકોને પૂછ્યું, બેટા, તમે કોણ છો? તમારું નામ શું છે? બાળકોએ હસીને કહ્યું, બાબા, અમારું કોઈ નામ નથી. જે ભક્ત જે નામથી પોકારે અમે તે રૂપે આવીએ છીએ. બાળકો ચાલ્યા ગયા અને શિવદાસ તેમને જોતા રહ્યા. તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમણે ફૂલને હાથમાં લીધું અને વિચાર્યું, આ ફૂલ એટલું સુંદર છે કે આને રાજાને આપવું જોઈએ. શિવદાસ રાજમહેલમાં ગયા અને ફૂલ રાજા વિશ્વસેનને અર્પણ કર્યું. રાજા ફૂલની સુગંધ અને સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેને મોટી રાણીને આપ્યું. પરંતુ નાની રાણીએ આ જોઈને જીદ પકડી, મહારાજ, મારે પણ આવું જ ફૂલ જોઈએ, નહીં તો હું અન્ન જળ ત્યજી દઈશ. રાજા ચિંતામાં પડ્યા અને સિપાઈઓને શિવદાસને શોધવા મોકલ્યા. સિપાઈઓએ શિવદાસને ગંગા કિનારે પથ્થર માથે બાંધેલો ભજન ગાતા જોયા અને તેમને રાજા સમક્ષ રજૂ કર્યા. રાજાએ કહ્યું, શિવદાસ, તે જે ફૂલ લાવ્યા હતા તેવું જ બીજું ફૂલ મને જોઈએ. નાની રાણી જીદ પર અડી છે. શિવદાસે નમ્રતાથી કહ્યું, મહારાજ, હું પ્રયાસ કરીશ. તેમના મનમાં બાળકોની વાત યાદ આવી અને તેમણે મુરલી ઉપાડી. તેઓ ગંગા કિનારે ગયા અને મુરલી વગાડી. મુરલીનો મધુર નાદ હવામાં ગુંજી ઉઠ્યો અને તરત જ 2 બાળકો, શ્યામ અને ગૌર પ્રગટ થયા. શિવદાસ તેમના દિવ્ય રૂપમાં ખોવાઈ ગયા. થોડી વાર પછી તેમણે કહ્યું,
બેટા, મને એક એવું જ ફૂલ જોઈએ છે. મેં તમારું આપેલું ફૂલ રાજાને આપી દીધું અને હવે તેમને બીજું ફૂલ જોઈએ. ગોર બાળકે હસીને કહ્યું, બાબા, અમારી પાસે ફૂલ નથી, પરંતુ અમે તમને એક એવા બગીચામાં લઈ જઈશું જ્યાં આવા ફૂલો ખીલે છે. તમે ફક્ત આંખો બંધ કરો. શિવદાસે આંખો બંધ કરી અને બાળકોએ તેમનો હાથ પકડીને એક દિવ્ય લોકમાં લઈ ગયા. જ્યારે શિવદાસે આંખો ખોલી તો તેમની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. શિવદાસે મહેલમાં પ્રવેશ કર્યો, પરંતુ બાળકો ગાયબ થઈ ગયા. મહેલની વચ્ચે એક સોનેરી સિંહાસન હતું, રત્નોથી જડેલું, પરંતુ તે ખાલી હતું. શિવદાસે તેને મંદિર સમજીને પ્રણામ કર્યા. તે જ સમયે તેના માથા પર બાંધેલો પથ્થર ખુલીને નીચે પડ્યો. જેવો શિવદાસે તેને ઉપાડવા હાથ લંબાવ્યો, તે પથ્થર ફાટી ગયો અને તેમાંથી ભગવાન લક્ષ્મીનારાયણ પ્રગટ થયા. લક્ષ્મીનારાયણજીનું રૂપ શાંત અને સૌમ્ય હતું અને નારાયણનો દિવ્ય પ્રકાશ આખા મહેલને ઝળહળતો કરી રહ્યો હતો. તેઓ સોનેરી સિંહાસન પર વિરાજમાન થયા. ભગવાને હસતા કહ્યું, હે શિવદાસ, અમે તારી ભક્તિની ઘણી પરીક્ષાઓ લીધી. તે પુત્ર, પુત્રી, પત્ની અને સર્વસ્વ ગુમાવ્યું, પણ અમને ના છોડ્યા. તે અમારી શરણ સ્વીકારી અને તેથી અમે તને સહશરીરે અમારા ધામમાં લાવ્યા છીએ. જે ભક્ત અમને સર્વસ્વ અર્પણ કરે છે, અમે તેને ક્યારેય નથી છોડતા. જુઓ, ત્યાં તારો પુત્ર ગોવિંદ, તારી પુત્રી રાધિકા અને તારી પત્ની સરસ્વતી ઊભા છે. તારો આખો પરિવાર મુક્ત થઈ ગયો છે. શિવદાસની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ. તેમણે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને કહ્યું, હે પ્રભુ, તમારી કૃપાથી મારું જીવન ધન્ય થઈ ગયું. મેં તમારા દર્શન માટે જીવનભર તપસ્યા કરી અને આજે તમે મને સર્વસ્વ આપી દીધું. ભગવાને કહ્યું, હે શિવદાસ, જે ભક્ત એકાદશીનું વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે અને આ કથા સાંભળે છે, તેના સર્વ પાપો નાશ પામે છે અને તેને અમારા ધામની પ્રાપ્તિ થાય છે. તારી ભક્તિએ ન માત્ર તને પરંતુ તારા આખા પરિવારનો ઉદ્ધાર કર્યો. તારા જેવા ભક્તો અમારા હૃદયમાં વસે છે. શિવદાસે પ્રણામ કર્યા અને તેમનો પરિવાર તેમની પાસે આવ્યો. ગોવિંદ, રાધિકા અને સરસ્વતીના ચહેરા પર દિવ્ય આનંદ હતો. તેઓ બધાએ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને ભગવાને તેમને આશીર્વાદ આપ્યા, તમે સર્વે અમારા ધામમાં સદાય સુખી રહેશો. પ્રિય ભક્તો, આ કથા દર્શાવે છે કે ભગવાનની ભક્તિમાં જો દ્રઢ નિશ્ચય, શ્રદ્ધા અને સમર્પણ હોય તો કોઈ પણ મુશ્કેલી આપણને ડગાવી શકતી નથી. શિવદાસે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું, પરંતુ તેમની ભક્તિ અડગ રહી અને અંતે ભગવાને તેમને પોતાના ધામમાં સ્થાન આપ્યું. એકાદશીનું વ્રત અને આ કથા સાંભળવાથી આપણા જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. બોલો એકાદશી માતાની જય. ચાલો હવે સાંભળીએ એકાદશી માતાની કથા. આ કથા વિના એકાદશીનું વ્રત અપૂર્ણ માનવામાં આવે છે. એક વખતની વાત છે. એક રાજ્યમાં એક રાજા રહેતો હતો. રાજા ખૂબ જ બુદ્ધિશાળી અને સદાચારી હતો. તેઓ હંમેશા પોતાના લોકોની સારી સંભાળ રાખતા હતા. લોકો તેમના રાજાને પણ ખૂબ પ્રેમ કરતા હતા. રાજાને 2 દીકરીઓ હતી. રાજા પોતાની બંને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. રાજાની બંને દીકરીઓ ખૂબ જ સુંદર હતી, પરંતુ રાજાની નાની દીકરી દેખાવમાં ખૂબ જ સુંદર અને ધાર્મિક સ્વભાવની હતી. તે એકાદશી માતાની પૂજા કરતી અને દર મહિને
એકાદશી માતાનું વ્રત કરતી. બધા લોકો રાજાની નાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેની ખૂબ જ પ્રશંસા કરતા હતા, કારણ કે તે બોલવામાં ખૂબ જ સારી હતી. રાજા પણ તેની નાની દીકરીને મોટી દીકરી કરતાં થોડો વધારે પ્રેમ કરતો હતો, જેથી રાજાની મોટી દીકરી તેની નાની બહેનને નફરત કરતી હતી. સમય જતાં રાજાની બંને દીકરીઓ મોટી થઈ ગઈ. પછી પડોશી રાજ્યમાં રહેતા એક રાજકુમાર રાજાની મોટી દીકરી માટે માંગુ લઈને આવ્યો, પરંતુ રાજકુમારે રાજાની નાની દીકરીને જોતાં જ તે નાની દીકરી પર મોહિત થઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનું વિચાર્યું. રાજકુમારે રાજાની મોટી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી અને રાજાને કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું તમારી નાની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે રાજાની મોટી દીકરીને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાની નાની બહેનને વધુ નફરત કરવા લાગી. રાજાની મોટી દીકરી પોતાની નાની બહેનને પોતાની સૌથી મોટી દુશ્મન માનવા લાગી, જેના માટે તેણે વિચાર્યું કે તે તેની નાની બહેનને મારી નાખશે. એક દિવસ રાજાની મોટી દીકરીએ લાડુમાં ઝેર ભેળવીને પોતાની નાની બહેનને ખાવા આપી દીધા. નાની બહેને તે લાડુ ખાધા, પરંતુ લાડુ ખાધા પછી પણ નાની બહેનને કંઈ થયું નહીં. મોટી બહેન આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ મોટી બહેને હાર ન માની. એક દિવસ જ્યારે નાની બહેન તેના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે તેણે સાપને એક વાસણમાં રાખીને તેને તેના રૂમમાં મૂકી દીધો, પરંતુ સાપ નાની બહેનને કંઈ કરી શક્યો નહીં. ત્યારબાદ મોટી બહેને તેની નાની બહેનને કહ્યું, ચાલો આજે આપણે કૂવામાંથી પાણી ભરવા જઈએ. નાની બહેન તેની મોટી બહેનના કહેવા મુજબ તેની સાથે પાણી લાવવા ગઈ. જેવું જ તેણે કૂવામાંથી પાણી ભરવાનું શરૂ કર્યું, મોટી બહેને તેને કૂવામાં ધકેલી દીધી, પરંતુ એકાદશી માતાના આશીર્વાદથી તે સુરક્ષિત રીતે બહાર આવી ગઈ. તે જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે મેં ગમે તેટલા પ્રયત્નો કર્યા તો પણ નાની બહેન મરી નહીં. એક દિવસ મોટી બહેન તેની નાની બહેન પાસે ગઈ અને કહ્યું, બહેન, શું તમે જાણો છો, ભગવાને દરેકના મૃત્યુ માટે એક ચોક્કસ સમય લખેલો છે. તમે અને હું કેવી રીતે મરીશું, શું તમે જાણો છો? પછી નાની બહેને કહ્યું, હા બહેન, હું કેવી રીતે મરીશ એ હું જાણું છું. નાની બહેન પાસેથી આ સાંભળીને મોટી બહેન ખૂબ સંતુષ્ટ થઈ ગઈ અને વિચાર્યું કે આ વખતે હું તેને ચોક્કસ મારી નાખીશ. તેણીએ તેની નાની બહેનને કહ્યું, મને તમારા મૃત્યુનું રહસ્ય જણાવો, કારણ કે હું તમારી મોટી બહેન છું. જરૂર પડીએ હું તમારી મદદ કરી શકું છું. નાની બહેને તેની મોટી બહેનને કહ્યું કે મારું મૃત્યુ પોપટમાં છુપાયેલું છે, એટલે કે પોપટના ગળામાં રહેલા હારમાં મારો જીવ રહેલો છે. જ્યારે કોઈ તે પોપટને મારી નાખશે અને તે ગળાનો હાર પોતાના ગળામાં મૂકશે ત્યારે હું બેભાન થઈ જઈશ અને તે ગળાનો હાર પોતાના ગળામાંથી હટાવતા જ હું જીવતી થઈ જઈશ. મોટી બહેન તેની નાની બહેનના મૃત્યુનું રહસ્ય જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે તેની નાની બહેનને મારવા માટે પાલતુ પોપટ શોધવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નાની બહેનને પણ શંકા થવા લાગી કે મોટી બહેન તેને મારી નાખવા માંગે છે. એટલે તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું, પિતાજી, જો હું મરી જાઉં તો મને સળગાવી ન દેશો, પરંતુ મને જૂની હવેલીમાં પથારીમાં સુવડાવી દેજો. પોતાની નાની દીકરીના મોંમાંથી આ સાંભળીને રાજાને ખૂબ જ ખરાબ લાગ્યું. તેણે તેની દીકરીને પૂછ્યું કે
તું આવી વાતો કેમ કરી રહી છે? તારા લગ્ન હમણાં 2-4 દિવસમાં થવાના છે. પછી રાજાની નાની દીકરીએ કહ્યું કે પિતાજી, સમય કોઈ માટે અટકતો નથી. ક્યારે શું થઈ જાય તે કોઈને ખબર નથી. પછી રાજાએ તેની નાની દીકરીને કહ્યું કે મને તમારી આ વાત બિલકુલ પસંદ નથી. પણ નાની દીકરીએ તેના પિતાને આમ કરવા માટે દબાણ કર્યું અને શપથ લેવડાવ્યા કે મૃત્યુ પછી કોઈ તેને બાળશે નહીં. રાજાએ પણ પોતાની નાની દીકરીને સંમતિ આપી. 2-3 દિવસ પછી લગ્નનો સમય આવ્યો અને આખા ઘરમાં લગ્નનું વાતાવરણ હતું અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાજકુમાર રાજાના ઘરે આવ્યો. રાજકુમાર અને રાજાની નાની દીકરીના લગ્ન શરૂ થયા. જેમ જ રાજાની નાની દીકરી રાજકુમાર સાથે ફેરા ફરવા લાગી, ત્યારે તેની મોટી બહેન તેની નાની બહેનના રૂમમાં જાય છે અને તેના પોપટને પકડે છે અને તેને મારી નાખે છે. અને પોપટના ગળામાં જે હાર હતો તે તેના ગળામાં પહેરી લે છે. મોટી બહેને ગળામાં હાર મૂકતા જ નાની બહેન બેભાન થઈ ગઈ હતી. તે સમયે રાજકુમાર અને નાની બહેને 3 ફેરા જ ફર્યા હતા. નાની રાજકુમારી બેભાન થતાં જ રાજાએ મોટા વૈદ્યને બોલાવ્યા અને તેની નાની દીકરીની સારવાર કરવાનું કહ્યું. રાજાની વાત સાંભળ્યા પછી વૈદ્યે જ્યારે નાની દીકરીને જોઈ ત્યારે તેણે રાજાને કહ્યું કે તમારી નાની દીકરી ના તો જીવતી છે અને ના તો મરી ગઈ છે. હું મારા જીવનમાં પહેલીવાર આ જોઈ રહ્યો છું. રાજાએ વૈદ્યને કહ્યું કે આ વાત બહારના કોઈને કહેશો નહીં. જો તમે આ વાત બીજા કોઈને કહેશો તો અમે તમને ફાંસીએ લટકાવી દઈશું. રાજા પોતાની નાની દીકરીને જૂના મહેલમાં લઈ ગયો. તેને પથારી પર સૂવડાવી ત્યાં કેટલાક સૈનિકોને તૈનાત કર્યા અને પોતે મહેલમાં આવ્યો. રાજાની મોટી દીકરી તેના પિતા પાસે ગઈ અને કહ્યું, પિતાજી, જો આ લગ્ન પૂર્ણ ન થાય તો તમારા સન્માનનું શું થશે? જો તમે હા કહો તો હું તમારું સન્માન બચાવવા માટે રાજકુમાર સાથે લગ્ન કરવા તૈયાર છું. રાજા આ વાતમાં સંમત થયા અને પોતાની નાની પુત્રીના કપડાં મોટી પુત્રીને આપ્યા અને તેને મંડપમાં મોકલી દીધી. પરંતુ રાજકુમાર જાણી ગયો કે તે રાજાની નાની પુત્રી નથી. તેણીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. પરંતુ ત્યાં આવેલા તમામ લોકોએ રાજકુમારને તેની સાથે લગ્ન કરવાની ફરજ પાડી અને રાજાની મોટી પુત્રીએ રાજકુમાર સાથે લગ્ન કર્યા. બાકી રહેલા ફેરા મોટી દીકરી સાથે પૂરા કરવામાં આવ્યા. તે પછી રાજકુમાર રાજાની મોટી દીકરીને તેના મહેલમાં લઈ ગયો. રાજકુમાર રાજાની મોટી દીકરી સાથે વાત પણ કરતો ન હતો. તે તેને બિલકુલ ગમતી ન હતી. તે તેના રૂમમાં પણ જતો ન હતો. રાજકુમારે નક્કી કર્યું કે મારે જઈને રાજાની નાની દીકરીને શોધવી જ પડશે. તે દિવસ રાત તેને શોધતો ફરતો હતો અને એક દિવસ તેના ઘોડા પર સવાર રાજકુમાર રાજાના જૂના મહેલ પાસે ગયો, જ્યાં તેણે કેટલાક સૈનિકો જોયા. જ્યારે રાજકુમાર મહેલ પાસે પહોંચ્યો અને તેણે કાળજીપૂર્વક જોયું ત્યારે તેને સમજાયું કે તે તેના સસરાનો જૂનો મહેલ છે. પછી રાજકુમારે સૈનિકોને પૂછ્યું, તમે અહીં શું કરી રહ્યા છો અને આ મહેલની અંદર તે પથારી પર કોણ પડેલું છે? ત્યારે સૈનિકોએ બધી વાત કહી. આ સાંભળીને રાજકુમાર ખૂબ જ ખુશ થઈ ગયો અને તરત જ તેને મળવા અંદર ગયો. પરંતુ જ્યારે તે અંદર ગયો ત્યારે તે સંપૂર્ણપણે બેભાન હતી. સાંજ પડતાં જ રાજાની નાની દીકરી ઊભી થઈ અને બેસી ગઈ. રાજકુમાર તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને પૂછ્યું કે
તું અહીં શું કરી રહી છે? તમે મારી સાથે આવો. રાજાની નાની દીકરીએ રાજકુમારને બધું કહ્યું કે મારું જીવન પોપટના ગળામાં રહેલા હારમાં છે અને મેં મારી મોટી બહેનને આ કહ્યું હતું. હું જાણું છું કે તેણે જ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણી પાસે એ પોપટના ગળામાં રહેલો હાર છે જે તેણી સવારે પહેરે છે અને રાત્રે કાઢી મૂકે છે. જ્યાં સુધી તે ગળાનો હાર પહેરે છે ત્યાં સુધી હું બેભાન રહું છું અને તેને ઉતારતાની સાથે જ હું જીવતી થઈ જાઉં છું. અને જ્યાં સુધી મારી મોટી બહેન પાસે તે ગળાનો હાર હશે હું આ રીતે જીવતી થઈશ અને બેભાન થઈ જઈશ. જો મારી મોટી બહેન પાસે જે ગળાનો હાર છે તે મારી પાસે આવશે તો હું કાયમ માટે જીવતી રહીશ. આ સાંભળીને રાજકુમારે રાજાની નાની દીકરી સાથે રહેવાનું નક્કી કર્યું અને તેણે બાકીના ફેરા લઈને તેના લગ્ન પૂર્ણ કર્યા અને ત્યાં જ રોકાઈ ગયો. તે ઘણો સમય નાની દીકરી સાથે જ રહ્યો. થોડા સમય પછી રાજાની નાની દીકરી ગર્ભવતી થઈ ગઈ. એક દિવસ રાજકુમારને કોઈ કામ માટે બહાર જવું પડ્યું. રાત્રે રાજાની નાની દીકરીના પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. તેણે તે સમયે એકાદશી માતાનું આહ્વાન કર્યું. ત્યારબાદ એકાદશી માતા ત્યાં આવી અને તેઓએ તેની પીડા દૂર કરી. તેમણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો. જ્યારે રાજકુમાર થોડા દિવસ પછી અડધી રાત્રે બહારથી આવ્યો તેણે એકાદશી માતાને જોઈ. તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તરત જ માતાને નમન કર્યું. એકાદશી માતાએ રાજકુમારને કહ્યું કે જ્યારે તમારો પુત્ર 5 વર્ષનો થશે ત્યારે તમે તમારી પત્નીનો ગળાનો હાર લઈ આવજો અને તેને તેના ગળામાં મૂકી દેજો, જેથી તે કાયમ માટે જીવતી થઈ જશે. સમય જતાં રાજકુમારનો પુત્ર 5 વર્ષનો થયો. એક દિવસ રાજકુમારને ફરીથી કોઈ કામમાંથી બહાર જવું પડ્યું. તેણે તેના પુત્રને કહ્યું, તમે તમારી માતાની સંભાળ રાખો અને હું સાંજ સુધીમાં પાછો આવીશ. મોટી બહેનના સૈનિકોએ રાજકુમારને ત્યાંથી બહાર નીકળતા જોયા. ત્યારબાદ તે સૈનિકોએ જઈને મોટી બહેનને બધું કહ્યું. આ સાંભળીને મોટી બહેન ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મોટી બહેને ત્યાંથી તેની નાની બહેનના પુત્રને લઈ ગઈ અને તેને મારી નાખ્યો. તેના 2 ટુકડા કરી નાખ્યા. પહેલો ટુકડો ઘંટીની પાછળ છુપાવી દીધો અને બીજો ટુકડો તેના પલંગ નીચે મૂકી દીધો. આ જોઈને એકાદશી માતાએ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કર્યું અને તેના ઘરે આવીને ભીખ માંગવાનું શરૂ કર્યું. જ્યારે મોટી બહેને તેના નોકરોને કહ્યું, જાઓ અને ભિક્ષુકને ભીખ આપો. પરંતુ જેવો જ સેવક એકાદશી માતાને દાન આપવા જાય છે ત્યારે માતા તેમને ના પાડે છે અને કહે છે કે હું તમારી રાણી પાસેથી જ દાન લઈશ. નોકરો અંદર ગયા અને કહ્યું, હે મહારાણી, તે વૃદ્ધ ભિક્ષુક અમારી પાસેથી ભીખ નથી લેતી. તે કહે છે કે હું રાણી પાસેથી જ ભીખ લઈશ. જ્યારે મોટી બહેન પોતે એકાદશી માતા પાસે આવે છે કે જે ભીખ માંગવા માટે ભિક્ષુકનું રૂપ લીધું હતું, તે માતા બિલાડીનું સ્વરૂપ લે છે અને તેના રૂમમાં જાય છે. ત્યાં હાજર નાની રાજકુમારીના પુત્રના મૃત શરીરનો એક ટુકડો પલંગ નીચેથી લે છે અને બીજો ટુકડો ઘંટી નજીકથી ઉપાડે છે અને તેને ફરીથી જીવંત કરે છે અને ત્યાંથી રાજકુમાર પાસે જાય છે અને બધું કહે છે અને તેના પુત્રને તેને સોંપી દે છે. રાજકુમાર તેના પુત્રને લઈ જાય છે અને મોટી બહેન પાસે જાય છે અને તેને આ બાળકની સારી સંભાળ રાખવા કહે છે. અને રાજકુમાર મોટી બહેનને કહે છે કે જો તમે આ બાળકની સારી સંભાળ રાખશો
તો જ હું તમારી સાથે વાત કરીશ, નહીં તો હું અહીંથી નીકળી જઈશ. એક દિવસ રાજકુમારે તેના પુત્રને કહ્યું, તમારી માતાના ગળામાં એક મોતીનો હાર છે. તમે રમવાના બહાને જીદ કરો અને ગળાનો હાર માંગો. તમારી જીદને કારણે તે તમને આપશે. તેના પિતાના જણાવ્યા અનુસાર છોકરો તેની મોટી માતા પાસે જાય છે અને કહે છે, માતા, મને તમારો ગળાનો હાર જોઈએ છે. આ સાંભળીને તેની માતા પહેલાં તો ખૂબ જ ગુસ્સે થાય છે, પરંતુ તેને યાદ આવે છે કે રાજકુમારે કહ્યું છે કે જો હું આ બાળકની સારી સંભાળ રાખીશ તો જ તે મારી સાથે વાત કરશે. તે વિચારે છે કે નાની બહેન અત્યાર સુધીમાં તો મરી ગઈ હશે, તેના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હશે, જે હવે જીવતી થવાનો સવાલ જ નથી. આ વિચારીને તે ગળાનો હાર બહાર કાઢે છે અને બાળકને રમવા આપે છે. બાળક તે ગળાનો હાર લે છે અને તેના પિતાને આપે છે. તેથી રાજકુમાર તેના પુત્ર અને ગળાનો હાર સાથે મોટી રાજકુમારી પાસે જાય છે અને કહે છે કે તમે અમારા માટે ભોજન તૈયાર કરો. હું સાંજે આવીને તમારી સાથે ભોજન કરીશ. તે તેના પુત્રને ત્યાંથી લઈ જાય છે અને સીધા રાજા પાસે જાય છે અને રાજાને બધી બાબતો જણાવે છે. જ્યારે રાજા તેની મોટી દીકરીનું આ કૃત્ય સાંભળે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેની પરવરિશને દોષ આપવાનું શરૂ કરે છે. રાજા રાજકુમારને તેની નાની દીકરી સાથે રહેવાનો આદેશ આપે છે. રાજકુમાર ગળાનો હાર લે છે અને નાની રાણી પાસે જાય છે અને તેના ગળામાં એ હાર મૂકે છે અને તેને ફરીથી હંમેશા માટે જીવંત કરે છે. બંને ખૂબ જ ખુશ થાય છે. રાજકુમાર તેના પુત્ર અને તેની પત્ની સાથે તેના રાજ્યમાં જાય છે. આ રીતે એકાદશીના વ્રતની અસર રાજાની નાની દીકરીને તેના જીવનની તમામ મુશ્કેલીઓમાંથી રાહત આપે છે. બોલો જય શ્રી હરિવિષ્ણુ, બોલો જય એકાદશીમાં. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.